તો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 1. અને ચેપ્ટર નંબર 1 ની અંદર અત્યારે આપણે જોવાનું છે તેનું સ્વાધ્યાય 1.3. અને સ્વાધ્યાય 1.3 અથવા તો પહેલા ચેપ્ટરના કોઈ પણ વિડીયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં ધોરણ 9 અને એનું જે પહેલું ચેપ્ટર છે એનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેના દરેક વિડીયો તમને ક્રમ બાય ક્રમ ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેજો. તો અત્યારે આપણે જોવાનું છે તેનું સ્વાધ્યાય 1.3 અને તેનો દાખલા નંબર 3 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે p પૂર્ણાંક હોય અને q શૂન્યોત્તર પૂર્ણાંક હોય. p પૂર્ણાંક હોય એટલે પૂર્ણાંક સંખ્યા હોય અને q શૂન્યોત્તર એટલે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા હોય. કેમ કે પૂર્ણાંક સંખ્યામાં પ્લસ આવે ને માઇનસ આવે ને 0 આવે. બરાબર, p માં કોઈ પણ હોઈ શકે, q માં શૂન્યોત્તર એટલે શૂન્ય ઇતર શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોવી જોઈએ. બરાબર, એટલે છેદમાં શૂન્ય સિવાયની. કેમ કે જો છેદમાં આપણે શૂન્ય મૂકી દઈએ તો ઇન્ફાઇનાઇટ થઈ જાય અથવા તો નોટ ડિફાઇન્ડ આપણે કહી શકીએ કે જે આપણે શોધી નથી શકતા. એટલા માટે છેદમાં ક્યારેય 0 હોવો જોઈએ નહીં. એટલે q કેવું કીધું, શૂન્યોત્તર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. અને નીચે ટોટલ તમને 3 એવા પ્રશ્નો આપેલા છે જેનું સોલ્યુશન આપણે અહીંયા જોવાનું છે. તો સૌપ્રથમ એનો જે i આપેલો છે એ હું અહીંયા લખી નાખું છું. તો એનો જે i છે એની અંદર કંઈક આ પ્રકારની રકમ આપેલી છે કે 0.6 અને એની ઉપર શું છે 12 છે. એટલે એનો મતલબ એવો થાય કે 6 6 6 આવી રીતનું કન્ટિન્યુઅસલી એમાં ચાલુ રહે છે. એટલે સૌપ્રથમ જો આને p ના છેદમાં q સ્વરૂપે એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે જો આપણે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો જો અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માટે સૌપ્રથમ તો આપણે ધારણા કરી લઈએ કે ધારો કે x બરાબર શું છે કે 0.666 કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે. બરાબર, 0.666 એવું શા માટે કીધું કે એની ઉપર 12 છે એટલે જેટલી વખત 6 તમારે લખવું એટલી વખત લખી શકો છો. બરાબર, આવું જોવા મળે છે. અને આને હું કહી દઈશ સમીકરણ નંબર 1. હવે જોવાનું તમારે આની અંદર આમાં કેટલા અંકની ઉપર 12 છે કે એક અંકની ઉપર 12 છે. એટલે આ જે સમીકરણ 1 છે ને એને કેટલા વડે ગુણવાનું? 10 વડે. જો 2 અંકની ઉપર 12 હોય તો 100 વડે ગુણવાનું, 3 અંકની ઉપર 12 હોય તો 1000 વડે ગુણવાનું. એ તમારે યાદ રાખવાનું કે એને કેટલા વડે ગુણવાનું. જેટલા અંકની ઉપર 12 હોય ને એટલા વડે ગુણવાનું. બરાબર, તો સૌપ્રથમ હું આને કેટલા વડે ગુણી નાખું છું? 10 વડે ગુણું છું. એટલે હું અહીંયા લખું છું સમીકરણ 1 ને 10 વડે ગુણતા. હવે સમીકરણ 1 ને 10 વડે ગુણીએ તો આ બાજુ 10 વડે ગુણીએ એટલે શું થઈ જશે? 10x બરાબર. આને 10 વડે ગુણીને એટલે પોઈન્ટ ખાલી અહીં આવી જશે. એટલે શું થઈ જાય કે 6.666 આવી રીતનું કન્ટિન્યુઅસલી ચાલુ થશે. આને કહેશું સમીકરણ નંબર 2. હવે ઘણા કહેશે સાહેબ તમે તો 6 પછી આ જો પોઈન્ટ અહીં આવી ગયો તો 6 પછી 66 લખો તો ના હાલે. એ પણ હાલે, પણ આપણે તો આમાં શું છે કે કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે ને એટલે પાછળ મેં ખાલી 3 રાખ્યા છે જેથી આગળ સાદું રૂપ આપવું સહેલું પડે. બરોબર, બાકી તમે 0.6 ને પાછળ 66 કરી નાખો તો એ હાલે. બરોબર, પણ કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે ને એટલા માટે આપણે આવું કરવું પડે. હવે શું કરવાનું કે બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરવાનું. એટલે હું અહીં લખું છું સમીકરણ 2 - 1 લેતા. એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાનું. સમીકરણ 2 માં આ બાજુ શું હતું? 10x. 1 માં ત્યાં શું છે? x બરાબર. સમીકરણ 2 માં શું છે કે 6.666 આવું કન્ટિન્યુઅસલી ચાલુ રહે. એમાંથી માઇનસ શું કરવાનું છે કે 0.666 આવી રીતનું કરવાનું છે. હવે સાદું રૂપ આપીએ તો જો અહીંયા 10 વખત x હતા એમાંથી 1 વખત x જશે તો શું વધે? 9x બરાબર. અહીંયા જો તો કે અહીંયા 6 અને 0.666 અહીંયા 0.666 આ પદમાંથી આ પદ બાદ કરશો એટલે શું થશે કે 0.666 એ જ બાદ થઈ જશે. અથવા જો ના સમજાતું હોય તો સરખી રીતે બાદબાકી કરીને સમજાવો. 0.666 આવું છે. અહીંયા છે 6.666 અને એમાંથી બાદ કરવાના છે આ જે આપણે પદ છે તે. અને બાદબાકી કરીએ તો 6 માંથી 6 જાય તો 0. આમાં 6 માં 6 જાય 0, 6 માં 6 જાય 0.
હવે અહીંયા શું હોય તો પોઈન્ટ અને આગળ શું આવી ગયા 6. એટલે આમાંથી જો આપણે બાદબાકી કરીએ તો અહીંયા ખાલી આપણે શું જોવા મળે છે 6 જ જોવા મળે છે. હવે જો આનું આપણે આગળ સાદુરૂપ આપીએ તો જો 9 આ બાજુ કેવા છે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. હંમેશા તમારે યાદ રાખવાનું કે ચલ છે ને સૂત્રન કરતા બનાવવાનો છે. તો 9 ગુણાકારમાં હતા એટલે હું આ બાજુ લઈ આવું છું તો કેમાં આવશે ભાગાકારમાં. એટલે x બરાબર શું થશે કે 6 તો હતા અને 9 આવ્યા ભાગાકારમાં. હવે આનો આપણે છેદ ઉડાડીએ. જો છેદ ઉડાડતા ના આવડતું હોય ને તો એક નાનકડું સ્ટેપ હું અહીંયા કરી દઉં છું. આને લખાય આપણે 3 દુ 6 અને આને લખાય 3 તેરી 9. એટલે આ 3 3 ઉડી જશે એટલે જવાબ આપણે શું મળે 2/3. આ સ્ટેપ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ છેદ ઉડાડતા આવડતા હોય તો ડાયરેક્ટ તમે આ સ્ટેપ કરી શકો છો, પણ જો ના સમજાતું હોય તો મેં કરેલું છે. એટલે આ જે આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાનું કીધું હતું એ સ્વરૂપે આપણે અહીંયા દર્શાવી દીધું છે. અને હજી જો આમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર ડબલ આઈ કે જેની અંદર શું આપેલું છે 0.4 અને 7 ની ઉપર શું આપેલું છે 12 આપેલું છે. અને આને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાનું છે. તો કેવી રીતના દર્શાવશું? તો સૌપ્રથમ તો જે હું સ્ટેપ કર્યા હતા ને એ જ પ્રકારે કરવાનું. તો સૌપ્રથમ હું અહીંયા લખીશ ધારો કે કેના બરાબર કે x બરાબર આ જે પદ આપેલું છે 0.4 અને પાછળ શું આવે 7 7 7 આવી રીતનું કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. કેટલા અંકની ઉપર 12 છે કે એક અંકની ઉપર 12 છે એટલે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું 10 વડે ગુણવાનું. એટલે હું અહીંયા લખું છું સમીકરણ 1 ને 10 વડે ગુણતા. હવે સમીકરણ 1 ને હું કેટલા વડે ગુણું છું 10 વડે. 10 વડે ગુણે એટલે શું થઈ જશે 10x બરાબર આમાં 10 વડે ગુણાશે એટલે શું થાય કે 4 પોઈન્ટ પછી શું આવી જશે 7 7 7 આવી રીતનું કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે. આને કહી દો સમીકરણ નંબર 2. હવે શું કરવાનું 2 માંથી 1 ને બાદ કરવાનું. એટલે લખું છું સમીકરણ 2 - 1 લેતા. હવે સમીકરણ 2 માંથી 1 ને બાદ કરું. અહીંયા શું છે કે 10x અને અહીંયા શું છે x બરાબર અહીંયા શું છે 4.777 અને એમાંથી માઇનસ શું કરવાનું છે 0.477 આવી રીતનું કન્ટિન્યુઅસલી ચાલુ રહે. અહીંયા કદાચ તમે હજી એક 7 રાખો કે ના રાખો એનાથી કઈ મતલબ નથી. આપણે પોઈન્ટ પછીના 3 આંકડા કે 4 આંકડા સુધી રાખશું કે જેથી સાદુરૂપ આપવું આપણે સહેલું પડે છે. એટલા માટે હું એટલું રાખું છું. હવે છે આની આપણે બાદબાકી કરીએ તો જો અહીંયા 10 વખત x હતા એમાંથી એક વખત x જશે એટલે શું વધશે 9x બરાબર. હવે અહીંયા જોઈએ તો શું છે કે 4.777 આગળ જે ડોટ 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 છે એને આપણે ધ્યાનમાં લેતા નથી. એમાંથી બાદ શું કરવાનું છે કે 0.477 બરાબર. આમાં શું થાય અંક સરખા હોય ને એટલા અંક રાખવાના, બાકી તો આગળ કન્ટિન્યુઅસલી ચાલુ જ રહે છે એટલે તમારે જેટલી વખત રાખવો એટલી વખત રાખી શકો છો બરાબર. પણ બંનેમાં પોઈન્ટ પછી સરખા આંકડા રાખો ને તો બાદબાકી સહેલી પડે. હવે જોઈએ તો 7 માંથી 7 જાય તો 0, 7 માંથી 7 જાય તો 0. હવે અહીંયા 7 માંથી 4 જાય તો કેટલા વધશે 3. અહીંયા હોય તો પોઈન્ટ અને આપણે અહીંયા ઉતારી દીધા 4. હવે જોઈએ તો આ બાજુ કેટલા વધે છે આપણી પાસે કે 4.3. હજી જોઈએ તો અહીંયા શું છે કે પોઈન્ટ વાળી સંખ્યા છે એટલે હજી જે આ પદ છે એને હું 10 વડે ગુણી નાખું છું. ધારો કે હું આને કહી દઉં સમીકરણ નંબર 3 અને હું અહીંયા લખીશ સમીકરણ 3 ને 10 વડે ગુણતા. 10 વડે શા માટે ગુણ્યો કે આ પોઈન્ટ ને દૂર કરવા માટે. જો આને 10 વડે ગુણીને એટલે 43 થઈ જશે, પોઈન્ટ આ બાજુ આવી જાય. 10 વડે ગુણી આ 9 ને 10 વડે ગુણી એટલે અહીંયા શું થઈ જશે 90x અને બરાબર આ જે 4.3 છે ને 10 વડે ગુણે એટલે પોઈન્ટ 1 આ બાજુ આવી જશે એટલે શું વધે છે 43. હવે 90 જોઈએ તો આ બાજુ કેવા છે ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે x બરાબર શું મળશે 43 ના છેદમાં 90. એટલે આ જે આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવાનું કીધું હતું એ સ્વરૂપ આપણે અહીંયા જોવા મળી ગયું છે. અને આમાં હજી જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 3i અને 3i ની અંદર 0.001 અને એની ઉપર શું આપેલું છે 12 આપેલું છે અને આનું આપણે સાદુરૂપ આપવાનું છે એટલે કે આને આપણે p ના છેદમાં q સ્વરૂપે ફેરવવાનું છે.
તો p ના છેદમાં q સ્વરૂપે ફેરવવું હોય તો સૌપ્રથમ તો આપણે x ની ધારણા કરવી પડે, એટલે હું અહીં લખું ધારો કે x બરાબર શું થશે કે 0.001 આવી રીતનું કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે જોઈએ તો આમાં કેટલા આંકડાની ઉપર 12 છે કે 3 આંકડાની ઉપર 12 છે, એટલે આને આપણે કેટલા વડે ગુણવાનું થશે 1000 વડે, એટલે 1 ની પાછળ 3 મીંડા આવવા જોઈએ. જેટલાની ઉપર 12 હોય ને એટલા 1 ની પાછળ મીંડા આવવા જોઈએ, એટલું આપણે યાદ રાખવાનું છે. એટલે હું અહીં લખું છું સમીકરણ 1 ને 1000 વડે ગુણતા. હવે જે સમીકરણ 1 છે ને 1000 વડે ગુણીશ તો x ની આગળ કેટલા આવી જશે 1000x બરાબર. આને 1000 વડે ગુણીશ એટલે શું થશે, હવે જો અહીંયા 1000 એટલે કેટલા મીંડા છે 3 મીંડા, એટલે 3 આંકડા આગળ આવી અને પોઈન્ટ આવી જશે, એટલે અહીંયા શું આવી જશે 1.001 આવી રીતનું કન્ટિન્યુઅસલી ચાલુ છે. ખાલી 1.001 સુધી રાખશો તો એ હાલશે, એની આગળની વસ્તુ કઈ દર્શાવવાની જરૂર નથી. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 2. હવે આપણે શું કરવાનું, 2 માંથી 1 ને બાદ કરવાનું, એટલે લખું છું સમીકરણ 2 - 1 લેતા, એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાનું, એટલે હું અહીં કરું છું 1000x અને એમાંથી માઇનસ શું કરીશ x બરાબર. અહીંયા શું હતું 1.001. પછી તમે આગળ સુધી રાખો તો એ હાલે, હું અત્યારે એક અંક સુધી જ રાખું છું, અથવા તો હજી જે છે એ જ લખી નાખો હાલો 001 અને એમાંથી માઇનસ શું કરવાનું છે 0.001 આ વસ્તુ બાદ કરવાની છે. હવે જો સાદું રૂપ આપું તો 1000 વખત x હતા, એમાંથી એક વખત x જાય તો શું વધે કે 999x બરાબર. આ બાજુ આપણે સાદું રૂપ આપીએ તો આ શું છે 1.001 એમાંથી માઇનસ શું કરવાનું 0.001 બાદબાકી કરી 1 માંથી 1 જાય 0, આ બે પદ શું થશે 0, 1 માંથી 1 જાય 0, આ બે પદ શું થઈ જશે 0, અને 1 માં અહીંયા પોઈન્ટ હતો ને પોઈન્ટ, એટલે આપણે બરાબર ને આ બાજુ જોઈએ તો અહીંયા અંક ખાલી શું જોવા મળશે 1 જોવા મળશે. અને જોઈએ તો આ બાજુ 999 કેવા છે કે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે x બરાબર શું થાય 1 ના છેદમાં 999. આ જે p ના છેદમાં q સ્વરૂપે આપણે દર્શાવવાનું કીધું હતું એ સ્વરૂપે આપણે આ સંખ્યાને દર્શાવી દીધી છે. અને આમાં હજી જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.